નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાની છે જેમાં એક્સપર્ટ 6 મહિના માટે ખરીદીની સલાહ આપી રહ્યા છે અને આ શેર ઉપર તમને 150 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે આ 6 મહિનાની અંદર. તો આ કયો શેર છે અને એક્સપર્ટ કેમ આ શેરમાં બુલિશ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ ટાટાની વિશ્વાસપાત્ર કંપનીના શેરમાં ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. અને જો તમારા જોડે પહેલેથી જ ટાટા ગ્રુપની આ કંપનીના શેર હોય તો તમે પણ આ શેરમાં અગાઉ રોકાણ રાખીને સારી કમાણી કરી શકો. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. અને મિત્રો, આ વિડીયો જો તમે આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો. સાથે જ જો વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટરના શેર મંગળવારે થોડા ઘટાડા સાથે બંધ થયા. કંપનીની યુકે સ્થિત પેટા કંપની જેગુઆર લેન્ડ રોવર એટલે કે JLR એ આઈટી સુરક્ષા ઘટનાની જાણ કરી હતી, જેના પછી બજારમાં હળવી ચિંતા જોવા મળી. જોકે નિષ્ણાંતો અને એક્સપર્ટ માને છે કે કંપનીનો લાંબા ગાળાનો અંદાજ હજુ પણ મજબૂત છે. એટલે કે કંપનીની જે પેટા કંપની છે ટાટા મોટરની જેગુઆર અને લેન્ડ રોવર, જે આઈટી સુરક્ષા ઘટનાની જાણ કરી હતી, જેથી રોકાણકારોમાં થોડી ચિંતા જોવા મળી. પણ એક્સપર્ટ માને છે કે આ કંપની હજુ લાંબા ગાળાના અંદાજમાં હજુ પણ મજબૂત છે. JLR તેના નિવેદનમાં જણાવ્યું કે અમે વૈશ્વિક આઈટી સમસ્યાઓને ઝડપથી ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ. પરિસ્થિતિ અંગે અપડેટ્સ યોગ્ય સમયે આપવામાં આવશે. કંપનીએ સાયબર હુમલાની ગંભીરતા અથવા વ્યવસાય પર તેની અસર વિશે વિગતવાર માહિતી શેર કરી નથી. ટાટા મોટર્સે સ્ટોક એક્સચેન્જોને ખાતરી આપી હતી કે JLR તરફથી અપડેટ્સ મળતા જ જરૂરી ખુલાસાઓ કરવામાં આવશે. પછી ઓગસ્ટ 2025ના વેચાણ વિશે વાત કરીએ તો ટાટા મોટર્સે ઓગસ્ટ 2025 માટે તેના વેચાણના આંકડા જાહેર કર્યા છે, જે મિશ્ર વલણો દર્શાવે છે. કુલ જથ્થાબંધ વેચાણ 73,178 એકમો, જે ગયા વર્ષે 71,693 એકમોથી 2% વધુ છે. સ્થાનિક વેચાણ 68,482 યુનિટ, જે ગયા વર્ષ કરતા 2% ઓછું છે. અને 70,006 યુનિટ પેસેન્જર વ્હીકલ જોઈએ તો 41,001 યુનિટ, જે ગયા વર્ષ કરતા 7% ઓછું છે. ગયા વર્ષે હતું 44,142 યુનિટ. વાણિજ્ય વ્યવહાર એટલે કોમર્શિયલ વ્હીકલ 27,481 યુનિટ, જે ગયા વર્ષ કરતા 6% વધુ છે, જે ગયા વર્ષે 25,664 યુનિટ હતા. પેસેન્જર વાહન સેગમેન્ટમાં ઘટાડો હોવા છતાં વાણિજ્ય વાહન સેગમેન્ટે કંપનીના પ્રદર્શનને ટેકો આપ્યો છે. પછી ડીમર્જરની વ્યૂહરચના વિશે જોઈએ તો ટાટા મોટર્સે તેના વ્યવસાયને 2 સ્વતંત્ર લિસ્ટેડમાં વિભાજિત કરવાની તૈયારી કરી છે, જે 1 ઓક્ટોબર 2025 થી અમલમાં આવશે. પેસેન્જર વ્હીકલ એટલે કે આમાં ટાટા કાર અને JLR સામેલ હશે, અને વાણિજ્ય વાહન એટલે આમાં ટ્રક અને બસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ડીમર્જર હેઠળ દરેક શેરધારકને એક હાલના શેરના બદલામાં એક નવો શેર મળશે. વિશ્લેષકો માને છે કે આ પગલું બંને વ્યવસાયોને તેમની સંબંધિત વ્યૂહરચનાઓ સાથે વધુ કેન્દ્રિત અને કાર્યક્ષમ બનવામાં મદદ કરશે. પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ભૂતકાળનું પ્રદર્શન છેલ્લા 1 મહિનામાં શેર 6% વધ્યો અને છેલ્લા 6 મહિનામાં આ શેર 11%માં વધારો થયો છે. જોકે 1105ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ 50% નીચે શેર ચાલી રહ્યો છે. પછી એક્સપર્ટ આ શેર વિશે શું જણાવે છે એ જોઈએ તો ઇટી નામના સ્વદેશના અહેવાલમાં વિશ્લેષક અક્ષય ભારદ્વાજે જણાવ્યું કે ટાટા મોટર સ્ટોક 650 રૂપિયાના સપોર્ટ સ્તરે મજબૂત છે. તેમણે રોકાણકારોને વર્તમાન સ્તરેથી સ્ટોક રાખવા અને ખરીદી સલાહ આપી 3 થી 6 મહિના માટેની 800 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ શેરમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટા મોટરના શેર વિશે વાત કરી, સાથે તેના ડીમર્જર વિશે પણ વાત કરી, અને એક્સપર્ટ આ શેર વિશે શું જણાવે છે એ પણ જણાવ્યું. અને એક્સપર્ટે 800 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ પણ આ શેરમાં આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.